કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 21 અને યુનિટ નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે ગયા અંકે તમને યાદ આવે તો આપણે અત્યારે જે ટોપિક ચાલી રહ્યો છે એ 12.4 નંબરનો ટોપિક આપણો ચાલી રહ્યો છે, જેનું નામ છે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ. આમાં આપણે સૌથી પહેલા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, જેની અંદર તમને કદાચ ખબર હોય તો આપણે હાઇડ્રોજન સાયનાઇડ, સોડિયમ બાયસલ્ફાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આપણે ઉપયોગ કરેલો હતો, રાઈટ. ચોથું આપણે આલ્કોહોલ પણ આપણે એમાં ઉમેરેલો હતો. એના પછી આપણે બીજી પ્રક્રિયા ભણ્યા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ પાણીના અણુનું વિલોપન. એમાં આપણે અનુક્રમે 7 અલગ અલગ પ્રક્રિયા એમોનિયા અને તેના વ્યુત્પન્નો, જેમાં આપણે સૌથી પહેલા એમોનિયા, પછી આપણે એમાઇન, હાઇડ્રોક્સિલેમાઇન, હાઇડ્રેઝીન, ફિનાઇલ હાઇડ્રેઝીન, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝીન, આ બધાને આપણે એસિડિક માધ્યમની અંદર આપણે ઉમેરી અને એની જે સંઘનિત નિપજ આપણને મળેલી હતી. ત્રીજા નંબરની અંદર આપણે યાદ આવે તો આપણે રિડક્શનનો ટોપિક સમજેલા હતા, જેમાં આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ વડે કેવી રીતે થાય, એ ઉપરાંત 2 વિશિષ્ટ પ્રકારના વુલ્ફ-કિઝનર રિડક્શન અને ક્લેમેન્સન રિડક્શનનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ આપણે ઓક્સિડેશનમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન અને કીટોનનું ઓક્સિડેશન, જેમાં આપણે આલ્ડીહાઇડ માટે નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે બ્રોમિન જળ, તટસ્થ KMnO4, એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલેન્સ કસોટી અને આલ્કલાઇન Cu+2 એટલે ફેલિંગ કસોટી વડે કેવી રીતે કરી શકાય છે એને આપણે વિસ્તૃત રીતે સમજાતા. બેનિડિક્ટ કસોટી પણ આપણે ભણ્યા હતા. અને કીટોનના ઓક્સિડેશનની અંદર આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા જ વાપરવા પડશે, અને કારણ કે એની પાસે કાર્બોનિલ સમૂહની સાથે હાઇડ્રોજન હતો નહીં, એટલે તમારે એના માટે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જેમ કે HNO3, એસિડિક KMnO4, એસિડિક K2Cr2O7, અને એમાં આપણે 2 ભાગ પાડ્યા હતા, સમમિત અને અસમમિત. જેમાં આપણે અસમમિતમાં પોપોફનો નિયમ પણ ભણેલા હતા. એના પછી આપણે જ્યારે આવ્યા નેક્સ્ટ પોર્શન, ઇમ્પોર્ટન્ટ પોર્શન હતો, અને હતો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, જેમાં આપણે સ્વયં આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ આપણે જોયા. એના ઉપરાંતના મેં બે તમને વધારે ભણાવ્યા હતા. આંતઃ આણવીય આપણે જોયું હતું કે અણુને અણુની અંદર જ જે છે એ આપણે કેવી રીતે કરી શકાય છે, એ પણ આપણે બહુ જ ઊંડાણપૂર્વક એની અંદર ભણેલા હતા, જેમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ તો જ આ ઘટના થાય. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા એ હતું કેનિઝારો પ્રક્રિયા, જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ. અને આ કેનિઝારોમાં પણ મેં તમને બતાવ્યું હતું ખરા કે કેનિઝારો, ક્રોસ કેનિઝારો અને આંતઃ આણવીય કેનિઝારો આપણે ભણ્યા, બરાબર છે. હવે થોડીક વધારાની જે અમુક પ્રક્રિયાઓ જે છે, જે મારા પ્રમાણે તો ભલે તમારી બુકની અંદર તો એ 5મા નંબરના મુદ્દાની અંદર જ મૂકી છે, પણ હું અહીંયા 6 છે જે થોડીક વધારાની પ્રક્રિયાઓ છે. અને એમાં આપણે આમ તો તમને કદાચ આશ્ચર્ય થશે, તમને હું જસ્ટ એવું જણાવવા માંગુ છું, આલ્ડીહાઇડ અને કીટોન હોય ને, જસ્ટ હું તમને ખાલી એક બતાવું છું. એમોનિયા સાથે પ્રક્રિયા આપે છે, રાઈટ. પછી ઈ KCN સાથે, આલ્કોહોલિક KCN સાથે પ્રક્રિયા આપે છે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે આપે છે. સ્કીફના પ્રક્રિયક સાથે આપે છે. પ્રાઇમરી એમાઇન સાથે આપે છે. એનું બહુલીકરણ તમે કરી શકો છો, રાઈટ. આવી ઘણી પ્રક્રિયાઓ છે, પણ જે આપણી ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી નથી, એટલે આપણે અત્યારે એની ઉપર બહુ રસ ધરાવતા નથી. અને હવે આપણે જે સમજવા માંગીએ છીએ અને એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પણ આ એરોમેટિક માટેની આપણે વાત છે, જે તમને યાદ આવે તો આપણે રાબેતા મુજબ જોતા જોઈએ છીએ. હવે તમારી પાસે કોઈ પણ એરોમેટિક આલ્ડીહાઇડ હોય અથવા એરોમેટિક કીટોન હોય, જેમ કે મારી પાસે એક એરોમેટિક આલ્ડીહાઇડ છે અને એ છે બેન્ઝાલ્ડીહાઇડ. આનું નામ શું છે? બેન્ઝાલ્ડીહાઇડ, રાઈટ. અને એવી રીતે મારી પાસે એક એરોમેટિક કીટોનનું પણ હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. બાકી તો તમે આમ જોવા જશો તો આ COCH3 છે, તો આપણે આને શું કહીએ છીએ? એસિટોફિનોન. એસિટોફિનોન. તો તમને બધાને ખબર છે કે આ એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોનમાં આ ઉપર આવેલો CHO કે આ જે COCH3 સમૂહ હોય, રાઈટ, તો એ બધા કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આ બધા કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે એ શું કરશે કે ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચશે. એટલે આ જે રિંગ જે છે ને એને થોડુંક ડીએક્ટિવેટ એટલે થોડુંક આપણી ભાષામાં નિષ્ક્રિય કરી નાખે. સાવ સાદી ભાષામાં કેવું હોય
તો આના ઘરમાં કોઈ પણ તમે નાઇટ્રેશન કરવા જાઓ કે સલ્ફોનેશન કરવા જાઓ તો એ કયા સ્થાન ઉપર આવશે? તો કે મેટા સ્થાન નિર્દેશક અસર છે એટલે મેટા સ્થાન ઉપર જ આવે. જેમ કે મારે તમને આનું એક ઉદાહરણ સમજાવવું છે કે મારે આનું નાઇટ્રેશન કરવું છે. તમારી ચોપડીમાં તો એક જ ઉદાહરણ આપેલું છે કે તમારી પાસે સાંદ્ર HNO3 છે અને તમારી પાસે સાંદ્ર H2SO4 છે. નાઇટ્રેશન પ્રક્રિયા કરવી છે, રાઈટ? તો તમે જ્યારે આ પ્રક્રિયા કરશો તો તમને અહીંયા મેટા ઉપર આ નાઇટ્રો સમૂહ દાખલ થશે. આ CHO છે અને અહીંયા NO2 છે અને પાણીનો ભાગ છૂટો પડી જશે. આપણે બધાને ખબર છે કે આનું નામ શું છે? તો કે આનું નામ છે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. આને શું કહેવાય? મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. એવી રીતે તમારે એસિટોફિનોનનું પણ જો તમારે નાઇટ્રેશન કરવું હશે, રાઈટ, કોની હાજરીમાં? તો કે સાંદ્ર H2SO4 ની હાજરીમાં, તો પણ એ મેટા સ્થાન ઉપર જ દાખલ થશે. અને મેટા સ્થાન ઉપર દાખલ થઈ અને તમને અત્યારે જે દેખાશે એ આ રીતે તમને મળશે. આનું નામ પણ આપણે જાણીએ છીએ. આને આપણે શું કહી શકશું? મેટા નાઇટ્રો એસિટોફિનોન. અને વત્તા શું છૂટું પડી જશે? પાણીનો ભાગ છૂટો પડી જશે. એક બીજી વાત તમને કહું, મોટાભાગે આ જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે મને લગભગ 50% નીપજ જ મળતી હોય છે. એની પાછળનું રીઝન શું છે કે તમે જે HNO3 વાપરો છે ને એ પાછો પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ખબર છે ને? યાદ કરો, એ પાછો આલ્ડીહાઇડ નું COOH માં ઓક્સિડેશન કરી નાખે એટલે અડધું તમારું આલ્ડીહાઇડ છે ને એ COOH માં ફેંકી દે. એટલે તમારી અહીંયા નીપજ કપાઈ જાય છે, થોડી ઓછી આપણને જોવા મળે છે. સમજાણું તમને બરાબર? હા, અહીંયા થોડીક વધારે, કારણ કે સાંદ્ર HNO3 થી કીટોનનું ઓક્સિડેશન કરવું થોડુંક ટફ છે, પણ તોય થોડીક નીપજ તમારી ઓછી થશે. તો તમે સમજી ગયા છો કે આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર તો ખાલી નાઇટ્રેશન જ સમજાવ્યું છે. તમે આવું સલ્ફોનેશન સમજાવવું હોય તો તમે સલ્ફોનેશન સમજાવી શકો છો. એ પણ મેટા સ્થાન ઉપર જ. તમને યાદ આવે તો સપોઝ કે આ બેન્ઝાલ્ડિહાઇડના ઘરમાં SO3 જ મેટા સ્થાન ઉપર આવે, એમ એસિટોફિનોનના ઘરમાં પણ મેટા સ્થાન ઉપર તમે SO3 સમૂહ લાવી શકો છો. તો આ જે વાત થઈ એ તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના સંદર્ભમાં મારે જે તમારી સાથે વાતચીત કરવાની હતી એ આપણે અહીંયા જોયેલી છે. હવે અહીંયા એક પાછી વસ્તુ નવી આપણે આવે છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો 373 નંબરના પાનાની અંદર હવે આપણે યાદ આવે તો NCERT આપણે જે વાત કરીએ છીએ, રાઈટ, અને એમાં ઇનટેક્સ બરાબર છે, અનસોલ્વડ ક્વેશ્ચનની વાત ચાલે છે. NCERT ના, રાઈટ, ઇનટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચનમાં અત્યારે આપણે કયો પોર્શન લઈ રહ્યા છે? 12.4 નંબરનો વિભાગ લઈ રહ્યા છે. સમજો એકદમ. તમને શું આપ્યું છે 12.4 ની અંદર કે નીચે દર્શાવેલા સંયોજનોને તેઓની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ધ્યાન રાખજો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાના પ્રતિક્રિયાત્મકતાના ચઢતા ક્રમમાં ગોઠવો. આવું તમને આપેલું છે, રાઈટ? અચ્છા, હવે તમે સૌથી પહેલું આપણે ઉદાહરણ શરૂ કરીએ છીએ. નંબર 1 તમને સૌથી પહેલા શું આપ્યું છે? તમે જુઓ, ઇથેનાલ. એટલે હું એનું સ્ટ્રક્ચર જ દોરતો જાઉં છું. આ CH3 છે, આ C ડબલ બોન્ડ O છે, આ H છે. બીજું તમને આપેલું છે પ્રોપેનાલ, એટલે કે CH3 છે, આ CH2 છે, આ C ડબલ બોન્ડ O છે અને આ, બરાબર છે. ત્રીજું તમને આપેલું છે પ્રોપેનોન, CH3 છે, આ C ડબલ બોન્ડ O છે અને આ CH3 છે. અને ચોથું તમને આપેલું છે અને છે બ્યુટેનોન, બરાબર. બ્યુટેનોન તો હંમેશા 2 બ્યુટેનોનો જ હોય, એટલે બ્યુટેન 2O જ હોય, એ આપણે બધાને ખબર છે. તો અમે તમારી આગળ પેલા 4 સ્ટ્રક્ચર દોરી નાખું છું. હજી એકવાર તમે બરાબર તમે જોજો. આ જે છે તમને આપેલું છે એ છે ઇથેનાલ, આ તમને જે આપેલું છે એ છે પ્રોપેનાલ, આ તમને જે આપેલું છે એ છે પ્રોપેનોન, અને અહીંયા તમને જે આપેલું છે અને એ છે બ્યુટેનોન. ચાલો, આટલું રેડી? હવે તમારો જે પ્રશ્ન જે છે એ અહીંયા કઈ રીતે પૂછવામાં આવેલો છે એ તમે જુઓ. હવે તમને ખબર છે કે જેમ તમે ઇથેનાલથી, પ્રોપેનાલથી, પ્રોપેનોનથી બ્યુટેનોન તરફ તમે જેમ જેમ આગળ વધશો તેમ એની જે +I અસર, એટલે કે પ્રેરક અસર, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એ જે છે આલ્કાઇલ સમૂહ તમે જે જોવા માંગો છો એ આલ્કાઇલ સમૂહને લીધે શું થઈ જાય છે? વધે છે, રાઈટ. જેમ જેમ આલ્કાઇલ સમૂહ આવતા જશે તેમ તેમ તેની પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું થઈ જશે? વધતી જશે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા આ મિથાઇલ સમૂહ આવ્યો, રાઈટ. અહીંયા ઇથાઇલ આવે છે, અહીંયા તો 2 મિથાઇલ આવ્યા છે. જુઓ, તમે બરાબર ચેક કરો. અહીંયા પણ એક મિથાઇલ અને એક ઇથાઇલ છે. તમે જેમ જેમ આગળ વધ્યા ને એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું થઈ રહી છે? વધી રહી છે.
અચ્છા, આનાથી શું થશે કે જેમ આલ્કાઇલ સમૂહને લીધે વધે તો એનાથી તમારો જે કાર્બોનિલ કાર્બન હતો, આ જે કાર્બોનિલ કાર્બન હતો એ કાર્બોનિલ કાર્બનની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું થવા માંડી? તો કે ઘનતા વધવા માંડી. એટલે ટૂંકમાં તમારો આ જે ડેલ્ટા પ્લસ નેચર હતો, અહીંયા પણ ડેલ્ટા પ્લસ સ્વભાવ હતો, આનો ડેલ્ટા પ્લસ, આનો ડેલ્ટા પ્લસ, પણ તમે સમજ્યા જેમ જેમ આગળ જશો ને એમ એનો ડેલ્ટા પ્લસ સ્વભાવ ઘટતો જશે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન વધુ ને વધુ આવી ગયેલા છે. એટલે શું થશે કે કોઈ પણ જે કેન્દ્ર અનુરાગી છે, કેન્દ્ર અનુરાગી તો કોને ગોતો હોય? પાવરફુલ ડેલ્ટા પ્લસ ને પેલા પકડી લે, રાઈટ? પણ એ બધાને ખબર છે કે કેન્દ્ર અનુરાગી જે તમારો જે છે એ કેવો થઈ જશે? થોડોક ધીમો પડી જશે, ધીમો પડશે. એટલે કહી શકાશે કે તમારી જે આખી આ પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ તમને જે જોવા મળશે ને, તો સૌથી તમારે શું પૂછ્યું છે પાછું એની અંદર? ચઢતા ક્રમમાં. એટલે પહેલા આ આવશે, રાઈટ? પછી આ, પછી આ અને પછી આ. બરાબર છે? સમજાઈ ગયું તમને? બરાબર. એટલે ઇથેનોલ તમારો જે છે એની અંદર સૌથી વધારે થશે, ફાસ્ટ પ્રોસેસ થશે, ચઢતો ક્રમ. બરાબર? હું તમને બરાબર સમજાવવા માંગુ છું. તમે અહીંયાથી તમે જોવા જશો તો સૌથી પહેલા બ્યુટેનોન આવશે, પછી પ્રોપેનોન, પછી આ અને પછી આ. આ તમને ક્રમ તમને ખ્યાલ આવી જશે. ચાલો, રેડી? હવે હું તમને એની અંદર જ જે બીજું આપેલું છે, આ તો તમારું જે 12.4 માં પહેલું હતું, હવે આ તમારું 12.4 માં બીજું છે. એ એમ કે છે કે બેન્ઝાલ્ડીહાઇડ છે, પેરાટોલ્યુડિહાઇડ છે અને પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. તો તમને સૌથી પહેલા હું એસિટોફિનોનની વાત કરી દઉં. ચાલો, આપણે બધા જાણીએ છીએ કે આ એસિટોફિનોન છે ને એ તો પેલા કીટોન છે. આ જે છે પેલા શું છે? કીટોન છે. એની કમ્પેરિઝનમાં તમને બીજા બધા જે આપ્યા છે એમાંથી એક તમને શું આપ્યું છે? બેન્ઝાલ્ડીહાઇડ આપ્યું છે. બીજું તમને આપ્યું છે પેરાટોલ્યુઆલ્ડીહાઇડ, રાઈટ? પેરાટોલ્યુઆલ્ડીહાઇડ એટલે આ રીતે તમે પેરાટોલ્યુઆલ્ડીહાઇડ કહી શકશો. અને ત્રીજા નંબરમાં તમને શું આપ્યું છે? પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. તો આ તમને પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ આપેલું છે. ચાલો, રેડી? એટલે આ બધા આલ્ડીહાઇડ છે અને આ કોણ છે? કીટોન છે. એટલે પહેલા તો તમને ખબર પડી જવી જોઈએ કે તમારો એસિટોફિનોન કીટોન છે ને, કીટોન એટલે આની જે પ્રતિક્રિયાત્મકતા એક તો પેલા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કોની કમ્પેરિઝનમાં? આ જે તમને આપેલા છે એની કમ્પેરિઝનમાં. હાલો, આટલું પહેલા પૂરું. હવે આ ત્રણ વચ્ચે આપણે જોઈ લઈએ. અહીંયા મિથાઇલ સમૂહ છે ને, મિથાઇલ સમૂહ એ પેરા પોઝિશન ઉપર છે, રાઈટ? તો હવે એ જે છે તમને ખબર, તો સહસ્પંદનથી આ CHO તરફ પોતાના ઇલેક્ટ્રોન પાસ કરશે. એટલે આ લોકો શું કરશે? જે તમારો કાર્બોનિલ કાર્બન છે, કાર્બોનિલ કાર્બન છે, એ કાર્બોનિલ કાર્બનની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું કરશે? તો કે વધારશે, રાઈટ? અને પ્લસ હાઇપર કોન્જ્યુગેશન પણ થશે, રાઈટ? એટલે બીજું હાઇપર કોન્જ્યુગેશન પણ આ કરશે. તો એને એટલે ફરીથી બતાવું છું, આ બધું તમને બહુ ડિટેલમાં સમજાવું છું. આવું બધું તમારી બુકના સોલ્યુશનમાં કે ઘણી બધી બુકના સોલ્યુશનમાં આપતા નથી. એટલે એને કારણે ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ જાય છે? વધી જાય છે. એટલે ઈ સમૂહની ઉપર એટેક કરવો એ તમારા માટે ટફ પડવાનું છે. બરાબર છે? એટલે બેન્ઝાલ્ડીહાઇડ અને આ બેમાં તમે કમ્પેરિઝન કરો તો આની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આના ઘરમાં એવું કઈ સમૂહ છે નહીં, એ તમને ખબર પડી ગયેલી હશે, રાઈટ? એની કમ્પેરિઝનમાં તમે પેરાનાઇટ્રો તમે જોવા માંગો છો, પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ, કે જ્યાં તમારી પાસે જે નાઇટ્રો સમૂહ છે ને, નાઇટ્રો સમૂહ એ કેવો છે? તો કે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને કારણે, રાઈટ? અને પ્લસ તમે જોવા જશો તો એની એક પ્રેરક અસર પણ છે, પ્રેરક અસર પણ છે અને એની સસ્પંદન અસર છે. આ બધું જ છે. એને કારણે એ ઇલેક્ટ્રોનની ઘનતા શું કરી નાખે છે? તો કે ઇલેક્ટ્રોનની ઘનતાને ઘટાડી નાખશે. અને જો એ ઘટાડી નાખશે તો એનો મતલબ એવો થઈ ગયો કે એ વધુ ને વધુ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવા માટે તત્પર બની જશે. તો આખો ક્રમ તમને શું જોવા મળશે? તો કે જો તમે ક્રમ જોવા જાશો તો તમને ક્રમ આવો મળશે ને. પહેલા તમારી પાસે એસિટોફિનોન, એનાથી આગળ શું આવશે? પેરાટોલ્યુઆલ્ડીહાઇડ, પેરાટોલ્યુઆલ્ડીહાઇડ. એનાથી આગળ શું આવશે? તો કે બેન્ઝાલ્ડીહાઇડ. અને એનાથી આગળ તમને જે જોવા મળશે અને એ છે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. આપને સમજાઈ ગયું? તો આ તમને પ્રશ્ન આમ કાંઈ છે નહીં, પણ એકદમ સમજવાના છે. કારણ કે જો અહીંયા તમને છે ને 12.4 માં તમને એવું કીધું છે, સંકેત આપ્યો છે કે અવકાશી અસર અને ઇલેક્ટ્રોનિક અસરને ધ્યાનમાં લ્યો.
ઘણા કે સર અમને તો આ જવાબ આવડી જાય, પણ ઘણી વખત તમને નહીં ખબર હોય JEE અને નીટના પેપરની અંદર આ ક્વેશ્ચન્સનું આખું ફોર્મેટ બદલાવી નાખે. એ લોકો એમ કહે કે આના કરતાં આ વધારે કેમ છે, પછી નીચે તમને આપે કે એની પ્રેરક અસર પોઝિટિવ છે, હાઇપર કોન્જ્યુગેશન છે, આમ છે તેમ છે, આ બધા એટલે તમને ડિટેલમાં લઈ જાય તો તમને ખ્યાલ આવવો જોઈએ. ચાલો એના પછી હવે આપણે 12.5 નંબરના પ્રશ્નમાં દાખલ થઈએ છીએ. 12.5 નંબરના પ્રશ્નમાં એવું આપેલું છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે નિપજોનું અનુમાન કરો. આવું તમને આપેલું છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એમાં આપણે સૌથી પહેલો જે ક્વેશ્ચન તમે જે જુઓ છો એ તમને આપ્યું છે સાયક્લોપેન્ટેનોન. રાઈટ. હવે એની અંદર તમારે શું કરવાનું છે તો કે તમને આપ્યું છે શું, અહીંયા હાઇડ્રોક્સિલ એમાઇન આપેલું છે અને એસિડિક માધ્યમ છે. આપણે બધાને ખબર છે કે અહીંયાથી O અને અહીંથી H2 જે છે એ જતું રહેશે, પાણીનો ભાગ જતો રહેશે અને તમને જે નિપજ મળશે એ અહીંયા કંઈક આ રીતે આવશે ને, ડબલ બોન્ડ છે, અહીંયા NOH છે, આ બની જશે અને પાણી શું થઈ ગયું છે, અહીંથી નીકળી ગયેલું છે. એકદમ સિમ્પલ છે. તમારે પ્રોડક્ટને પ્રિડિક્ટ કરવાની છે આની અંદર. સમજાણું તમને બરાબર? અને બધી જે પ્રક્રિયા આપેલી છે ને એ આપણે આગળ ભણી ગયેલા છે. એ જ પ્રક્રિયા બધી પાછી સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલી છે. બીજું તમે જે જોવા માંગો છો એ પ્રક્રિયા તમને આપેલી છે અને એમાં તમને સાયક્લોહેક્ઝેનોન આપેલું છે. સાયક્લોહેક્ઝેનોન. અને આની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે? જુઓ તો NH2 છે, અહીંયા NH છે, બરાબર છે, અહીંયા NO2 છે અને અહીંયા પણ NO2 છે. બહુ ધ્યાનથી જોશો તો આ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે તમારે કરવાની છે. એસિડિક માધ્યમ તો હોવું જ જોશે. અહીંથી O અને અહીંથી H2 આ પાણીનો ભાગ નીકળી જશે તો તમારી પ્રોડક્ટ તમને કંઈક આ રીતે તમને જોવા મળશે ને. અહીંયા શું થશે? ડબલ બોન્ડ છે. આ શું છે? અહીંયા N છે, અહીંયા શું છે? NH છે. અને બાકી તો તમારી પાસે આ જે રિંગ જે રીતે જે સ્થિતિમાં પડેલી હતી 2,4 ઉપર 2 નાઇટ્રો હતો એ યાદ આવતા પરખ કસોટી હતી. આ બ્રેડીઝનો પ્રક્રિયક હતો, આપણે યાદ થઈ હતી પીળા નારંગી રંગના રેફરન્સમાં, બરાબર છે. ચાલો હવે ત્રીજા નંબરમાં આપણે આવીએ છીએ. ત્રીજા નંબરની પ્રક્રિયા સરસ છે. તમને આપે છે RCH ડબલ બોન્ડ CH અને એની પ્રક્રિયા તમારે કરવાની છે NH2 NH C ડબલ બોન્ડ O NH2. આ શું છે ખબર છે ને? સેમી કાર્બેઝાઇડ છે, એમાંથી આપણે સેમી કાર્બેઝોન આપણે બનાવશું. તો બધાને ખબર છે કે હવે અહીંયા છે ને એકચ્યુઅલી પહેલા હું તમને એક સમજાવી દઉં કે તમારી પાસે અહીંયા CHO છે. CHO માંથી તમને બધાને ખબર છે કે અહીંથી O અને અહીંથી H2 કાઢી નાખવાનો. ચાલો એટલે આ તમને આવું આપશે ને અહીંયા નિપજ RCH ડબલ બોન્ડ CH. પછી શું આવશે? CH ડબલ બોન્ડ, આ N, પછી શું છે અહીંયા NH અને આ આખું CONH2. આ સેમી કાર્બેઝોન બની ગયો અને પાણી શું થઈ ગયો? છૂટો પડી ગયો. અહીંયા મેં તમને એક વખત યાદ કરાવ્યું હતું. ઘણા લોકો છે અહીંથી H2 કાઢી નાખે છે. એ નહીં કાઢવાનું, કારણ કે C ડબલ બોન્ડની બાજુમાં છે, જબરજસ્ત ખેંચાણ હશે એટલે દૂર હશે, એ તમારે કાઢી નાખવાનો છે. ફરીથી બોલું છું, NH2 જે એટેચ થયેલો છે, રાઈટ, NH2 જે NH ની બાજુમાં જે જોડાયેલો છે એ સારો ન્યુક્લિયોફાઇલ છે. આ સારો ન્યુક્લિયોફાઇલ નથી, કારણ કે આની બાજુમાં C ડબલ બોન્ડો જોડાયેલો છે એટલે ખેંચશે એટલે તમને અનુવર્તી સેમી કાર્બેઝોન આપશે. હવે નંબર 4 ઉપર આપણે આવીએ છીએ. નંબર 4 તમને આપેલું છે, બહુ ધ્યાનથી તમે જુઓ, એસિટોફિનોન તમને આપેલો છે. એસિટોફિનોન, રાઈટ. હું તમને પેલા એસિટોફિનોન સ્ટ્રક્ચર દોરી દઉં. તમને બધાને ખબર જ છે કે આ C ડબલ બોન્ડો CH3. હવે તમારે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે તમારે એની પ્રક્રિયા કરવાની છે અહીંયા NH2 છે, NH2 CH2 CH3 એટલે ઇથાઇલ એમાઇન સાથે તમારે પ્રક્રિયા કરવાની છે. પણ મેં છે ને થોડુંક સ્ટાઇલથી ગોઠવી દીધું છે. તમારે કાંઈ જ નથી કરવાનું. અહીંથી પાણીનો ભાગ કાઢી નાખો. જો પાણીનો ભાગ કાઢી નાખશો તો તમને અહીંયા આ C, આ CH3, અહીંયા શું થશે? આ ડબલ બોન્ડ N, આ CH2 અને આ CH3 મળશે. રેડી? તમને ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારા જે 12.4 અને 12.5 એ તમને જે આપેલા હતા એની વાત મેં અહીંયા તમને રજૂ કરેલી છે. હવે તમારી જે બુકનો એક છેલ્લો ભાગ જે અહીંયા આપણને આપવામાં આવેલો છે એ આપણે ચેક કરીએ છીએ, બરાબર. હું થોડુંક એની અંદર પણ તમારી સાથે થોડીક ડિટેલિંગ જે છે એ શેર કરતો જઈશ. તમને એવું કહે છે કે આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો જણાવો, આવું તમને પહેલા આપેલું છે. તો સૌથી પહેલા તમે જોશો તો રસાયણ ઉદ્યોગોમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અન્ય પદાર્થોના સંશ્લેષણ માટે મોટાભાગે સોલ્વન્ટ તરીકે
શરૂઆતના પદાર્થો તરીકે અને પ્રક્રિયકો તરીકે વપરાતા હોય છે. રાઈટ? એમાં સૌથી પહેલા તમને ફોર્માલ્ડિહાઇડ આપ્યું છે. હવે ફોર્માલ્ડિહાઇડમાં એને એકચ્યુઅલી છે ને એનું 40% દ્રાવણ, બરાબર છે, પાણીમાં બનાવેલું 40% દ્રાવણ હોય એને શેનાથી ઓળખાય છે? ફોર્મેલિન તરીકે જે છે ને એ બહુ જાણીતું છે. અને એને છે ને તમે કદાચ પ્રયોગશાળાની અંદર બધા આપણે નમૂનાઓ સાચવવા માટે કે ઘણી બધી વખત રાજકોટ મેડિકલ કોલેજ કે કોઈ પણ મેડિકલ કોલેજમાં તમે કોઈ ડેડ બોડી કોઈ ડોનેટ કર્યું હોય તો એને સાચવવા માટે, એટલે ટૂંકમાં જૈવિક નમૂનાઓના પરિરક્ષણ માટે, એટલે કે એને સાચવવા માટે, એને પ્રિઝર્વ કરવા માટે આપણે વપરાતા હોય છે. એનેટોમિકલ સ્પેસિમેન્સ જે હોય એને પણ સાચવવા માટે. અને હજી આની અંદર બતાવ્યું નથી બાકી એ બહુ એક ડિસઇન્ફેક્ટન્ટ છે, એટલે કે ચેપનાશક તરીકે પણ જે છે એ વપરાતું હોય છે. બરાબર? ફરીથી અહીંયા લખેલું નથી પણ હું અહીંયા જસ્ટ એક લખી નાખું છું. એ ચેપનાશક તરીકે પણ યુઝ થતું હોય છે. અચ્છા, પછી તમને બીજું તમને આપવામાં આવેલું છે કે બેકેલાઇટ. તો આ પણ તમે પોલિમર પાર્ટમાં ભણતા હશો તો ભણી ગયા હશો કે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ ગ્રેઝિન છે તો એ વપરાતો હોય છે. રાઈટ? પછી યુરિયા જે ફોર્માલ્ડિહાઇડ હોય છે કે જે ગુંદર માટે અને અન્ય પોલિમર પદાર્થોની બનાવટમાં વપરાય છે. આવું તમને આપવામાં આવેલું છે. આ ઉપરાંત તમને ખબર તો ફોર્માલ્ડિહાઇડ જે છે ને એ લેધર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ વપરાતું હોય છે. અને હમણાં આપણે સિલ્વર મિરર ટેસ્ટ ભણ્યા હતા એમાં પણ આપણે મિરરનું એટલે કે રજત દર્પણ નિપજાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકાતો હોય છે. એટલે આ તમારો જે પહેલો પોઈન્ટ છે એ ફોર્માલ્ડિહાઇડનો થઈ ગયો. હવે આપણે કોની ચર્ચા કરશું આલ્ડિહાઇડમાં? એસિટાલ્ડિહાઇડની. તો કે એસિટાલ્ડિહાઇડ જે છે ને એ મુખ્યત્વે એસિટિક એસિડ, તમારે એનું ઓક્સિડેશન કરો તો એસિટિક એસિડ, એસ્ટરિફિકેશન કરો તો ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર પદાર્થો, ઔષધો બનાવવાની હોય તો આ બધામાં બહુ પ્રારંભિક પદાર્થ તરીકે જે છે એ વપરાતો હોય છે. હજી ઘણા બધા છે, પેરાલ્ડિહાઇડ છે, મેટાલ્ડિહાઇડ છે, બરાબર છે. પ્લસ રજત દર્પણની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો આ એના એસિટાલ્ડિહાઇડના ઉપયોગ છે. હવે હું તમારી આગળ વાત કરું છું બેન્ઝાલ્ડિહાઇડ. તો કે બેન્ઝાલ્ડિહાઇડનો જે ઉપયોગ તમને આપ્યો છે સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. એકચ્યુઅલી આમ તમે જોવા જશો ને તો એ ડેફિનેટલી પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝ જે કોઈ પણ હોય, રાઈટ, પરફ્યુમની ઇન્ડસ્ટ્રીઝ છે, ફ્લેવરિંગ એજન્ટ્સમાં હોય તો ત્યાં તમે યુઝ કરી શકો છો. પછી એક મેલેકાઇટ ગ્રીન નામનો રંગક બનાવવો હોય તો પણ તમે ત્યાં એનો ઉપયોગ કરી શકો છો. અને બાકી તો તમને બધાને ખબર જ હશે કે કાર્બનિક પદાર્થોના શરૂઆતના મટીરિયલમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે બેન્ઝોઇલ ક્લોરાઇડ બનાવવું હોય, સિનામિક એસિડ બનાવવું હોય, બેન્ઝોઇન બનાવવું હોય. આ બધું હું એટલા માટે ડિસ્કસ કરું છું, આપણી બુકમાં આપ્યું નથી પણ તમને થોડો ખ્યાલ રહે. એટલે આ ત્રણ મુદ્દા શેના થઈ ગયા ભાઈ? આપણા બધા આલ્ડિહાઇડના થઈ ગયા. હવે આપણે કીટોન માટેની વાત શરૂ કરીએ છીએ કે કીટોનના અને શું ઉપયોગ છે. તો કે એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન, રાઈટ, એ સૌથી સામાન્ય આપણે જેને કહી શકાય કે ઔદ્યોગિક દ્રાવક તરીકે. બેસ્ટ એસિટોન તો ખૂબ જ જગ્યાએ આપણે વાપરેલો છે, રાઈટ. ઘણા આલ્ડિહાઇડ અને કીટોન જેવા કે તમે બ્યુટીડ આલ્ડિહાઇડ છે કે વેનિલિન છે કે એસિટોફિનોન છે કે કેમ્ફર એટલે કે કપૂર છે, તો એ એની સુગંધ અને સ્વાદ માટે કેવા છે? જાણીતા છે. એસિટોનનો તમને કદાચ ખબર હોય તો બધા ઉપયોગ જાણો છો કે નેલ પોલિશ રિમૂવરમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એસિટોન જે છે એ ક્લોરોફોર્મ બનાવવા માટે, કીટીન બનાવવા માટે, એસિટિક એનહાઇડ્રાઇડ બનાવવા માટે સૌથી વધારે વપરાતું હોય છે. તો આ સાથે આજે આપણો જે આલ્ડિહાઇડ અને કીટોન, આ પાઠમાં આપણે 3 વસ્તુ ભણવાની હતી, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો એમાંથી આપણે આલ્ડિહાઇડ અને કીટોનનો વિભાગ આજે આપણે પૂર્ણ કરેલો છે. હવે આના પછીના અંકે આપણે જ્યારે મળશું ત્યારે આપણે કાર્બોક્સિલિક એસિડથી આપણે આખી ચર્ચાને શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.